કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં બિસ્માર રોડને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેશોદના 80% રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે, જેને લઈ કેશોદ કિસાન કોંગ્રેસે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક રસ્તા રિપેર કરવાની માંગ કરી। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની કિસાન કોંગ્રેસ સમિતિએ ચીમકી પણ ઉચ્ચારી છે। ગામોના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે અને રાજ્ય સરકાર એવા બણગા મારે છે કે અમે વર્ષ દરમિયાન 7.5 લાખ કિલોમીટર રસ્તાઓનું પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા નિર્માણ કરીએ છીએ, જેનો સરેરાશ 91 કિલોમીટરનો આવે છે દરરોજનો। તો આ કેશોદની અંદર કેમ કાંઈ કામ નથી થતું? જુનાગઢ જિલ્લાના રસ્તાઓ ખરેખર ખરાબ છે અને જુનાગઢ જિલ્લા પંચાયતના અમારા કાર્યપાલક ને અમારા એસઓ દ્વારા અત્યારે કામગીરી ચાલુ છે। અત્યારે સર્વે કામગીરી ચાલુ છે અને કેટલાક રસ્તાઓ રિપેરિંગ પણ કરવાનું કામ ચાલુ છે। આ ચોમાસા દરમિયાન જેટલા બી રસ્તાઓ જે તૂટેલા હશે એને રિપેરિંગ કરવામાં આવશે। ત્યાર પછી જે ઘણા રસ્તાઓ મંજૂર થયેલા છે એ મંજૂર થયેલા રસ્તાઓને તાત્કાલિક ટેન્ડરિંગ કરી અને વરસાદ બાદ તરત એ રસ્તાઓનું કામ ચાલુ કરવામાં આવશે। અત્યારે માંગરોળ થી કેશોદને જોડતા રસ્તા બિસ્માર હાલતમાં પડેલા છે, ગમે ત્યાં અકસ્માત સર્જાય છે અને 1 નંબર કદમ થઈ ગયા। બરોબર, સરકાર કોઈ પણ ધ્યાન દેતી નથી અને કાયમી 1 થી 2 અકસ્માત રસ્તા ઉપર પડ્યા જ હોય। તાત્કાલિક સરકારશ્રીને વિનંતી કે રસ્તા તાત્કાલિક ખાડા બુરી હમા ઘરે। બરોબર, બાલાગામ બામણાસા અને ખોખડા ફાટક આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય કે દર્દીને દવાખાને જવું હોય તો શોર્ટકટમાં શોર્ટકટ રસ્તો છે। આખાથી ખોખડા ફાટક જે 9 કિલોમીટર રસ્તો છે એ 9 કિલોમીટર રસ્તામાં મોટરસાયકલ પણ હાલે એવી પરિસ્થિતિ નથી। છેલ્લા 5 વર્ષથી આ રસ્તામાં કોઈ કામગીરી થતી નથી।